જીવનમાં કોઈને મેળવવાની માનતા ના રાખતા, કારણ કે માણસ બદલાઈ જશે અને જૂઠો ભગવાન પડશે. ભગવાન જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો દિલીપ ઠાકોરના સોંગ ઉપર, બરાબર. એ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમે એ ટાઈપના વિડીયો જોયા જશે. તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ ટાઈપની વિડીયો એડિટ કરતા શીખવાડવાનો છું. તો મિત્રો તમારે પણ એ ટાઈપની વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીં તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર. સૌથી પહેલા જો ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરી લેજો, બરાબર. આ પ્રોટોન VPN આપણે અહીંથી કનેક્ટ કરી લઈએ છીએ આ રીતે, બરાબર. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. જ્યાં ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું, પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે આ રીતે, બરાબર. તમારે ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો છે જે તમારે એડિટ કરવાનો હોય વિડીયો, બરાબર. જો આ રીતે તમારો ફોટો આવી જશે. તમે આગળ આવશો એટલે તમને સાઈઝનો ઓપ્શન મળી જશે, બરાબર. તમારે 9.16 વાળો તમારે અહીંથી લઈને તમારે ફોટો તમારી રીતે આ રીતે સેટ કરી લેવાનો છે આ રીતે, બરાબર. જો આ રીતે આટલું થઈ ગયું, હવે અહીંથી તમારે બેક આવી જવાનું. પછી તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે આ રીતે, અને પછી તમારે સોંગ લઈ લેવાનું છે, બરાબર. તમારા સોંગ લઈને, બરાબર. વિડીયો આપણે આપી દઈશું ટેલિગ્રામની અંદર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, બરાબર. તમારે આટલા સુધી તમારે જે સોંગ છે એટલા સુધી તમારે ફોટોને તમારા રીતે લઈ લેવાનું છે, બરાબર. જો હવે આટલું થઈ ગયું, હવે આપણે બીટ્સ લગાવવાના છે, બરાબર. તો આપણે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશું એટલે બીટ્સનો ઓપ્શન તમને મળી જશે આ રીતે, બરાબર. તમે એને ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. જો આ રીતે, બરાબર. ઓન કરશો એટલે બીટ્સ લાગી જશે. થોડોક નેટનો પ્રોબ્લેમ હશે તો તમારે થોડી રાહ જોવા લેવાની છે, એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. આ રીતે તમારે બીટ્સ લાગી જશે. અને આની અંદર આપણે થોડાક બીટ્સ આપણે હટાવવાના છે, બરાબર. ક્યાં હટાવવાના છે હું તમને બતાવી દઉં. જો આ રીતે આગળ તમને બતાવી દઉં, બરાબર. આમાંથી તમારે હટાવવાના છે, બરાબર. આવી રીતે 5 બીટ્સ તમારે અહીંથી હટાવવાના છે, બરાબર. આ 1 થઈ ગયું, આ રીતે આ 2 અને આ 3 થઈ ગયા, બરાબર. અને આ 4 ને આ 5 હટાવી નાખ્યા, બરાબર. તો 5 તમારે આગળ હટાવવાના છે આ રીતે. થઈ ગયું, આ 2 થઈ ગયા, બરાબર. આ 3 અને આ 4, બરાબર. આ રીતે આપણે 5 થઈ ગયા. જો આ રીતે તમારે 5 બીટ્સ હટાવી દેવાના, બરાબર. ને આગળ તમારે હટાવવાના છે 4 બીટ્સ. આ રીતે તમારે 4 બીટ્સ હટાવી દેવાના છે આ રીતે, બરાબર. 3 થઈ ગયા અને આપણે 4 થઈ ગયા આ રીતે, બરાબર. આમાં પણ તમારે 4 બીટ્સ હટાવવાના છે આ રીતે, જુઓ, બરાબર. આ રીતે તમારે જગ્યા બનાવવાની છે, મતલબ તમે જગ્યા બનાવી લેજો આ રીતે પડશે. બરાબર. આ રીતે આટલું તમે કરી લેજો, બરાબર. તમે આ રીતે મેં તમને કીધા એ બીટ્સ તમારે અહીંથી ડિલીટ કરવાના છે, બરાબર. તો એ તમે કરી લેજો. અહીંથી તમારે બીટ્સ એડ કરવાના હોય, ક્યાં એડ કરવાના તમે અહીંથી જોઈ લો પડશે, બરાબર. તો જે આપણે આ બીટ્સ છે એની તમે આપણે બાજુમાં લઈ આવવાનું છે, એટલા માટે તમે એની બાજુમાં વચ્ચે આપણે બીટ્સ લગાવી દઈશું અને એ બાજુવાળું છે એને આપણે ડિલીટ કરી દઈશું, બરાબર. ધ્યાનથી તમારે અહીંથી વિડીયો જોવાનું રહેશે. જો અહીંથી તમારે શું કરવાનું છે, આ રીતે અહીંથી મારે બીટ્સ એડ કરવાનું છે અને એની બાજુવાળું તમારે અહીંથી હટાવી દેવાનું છે આ રીતે, બરાબર. જો આ રીતે તમારે કરી લેવાનું છે, બરાબર. તમારે આ રીતે આ કરી દેવાનું આ રીતે, બરાબર. બરાબર. તમારે આ રીતે મેં તમને કીધા આ 2 કરી લેજો. પછી આની અંદર આપણે વચ્ચે મેં તમને કીધું બીટ્સ અહીં એડ કરવાનું છે અને એક આપણે આ જગ્યાએ બીટ્સ એડ કરવાનું છે આ રીતે, બરાબર. જો આ રીતે તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આ રીતે તમારે એડ કરી લેવાના બીટ આ રીતે, બરાબર. આ રીતે મેં આપણે અહીં 3 બીટ્સ એડ કર્યા છે, તમે આ રીતે કરી લેજો. વચ્ચે આપણે બીટ્સ એડ કર્યા છે, તમારે ધ્યાન રાખવાનું છે, વચ્ચે બીટ્સ તમારે એડ કરવાના છે, બરાબર. તો આગળ આપણે એ ટાઈપ સેમ આ ટાઈપ આપણે સેમ આગળ કરવાનું છે, બરાબર. આ જગ્યાએ તમારે સેમ કરવાનું રહેશે, તમને બતાવી દઉં, બરાબર. આ જગ્યાએ, બરાબર. આ જગ્યાએ તમારે બીટ્સ એડ કરવાના છે, બરાબર. તો તમે આ રીતે બીટ્સ એડ કરી લો આ રીતે, બરાબર. જો આ રીતે, બરાબર. આ રીતે તમારે બીટ્સ એડ કરી લેવાના છે આ રીતે. જો આપણે 2 બીટ્સ એડ કર્યા છે, બરાબર. આ રીતે, બરાબર. આ રીતે તમારે બીટ્સ એડ કરી દેવાના છે, જો આ રીતે, બરાબર. આ રીતે આપણે 4 બીટ્સ અહીં એડ કર્યા છે, બરાબર. 3 તો તમારે આ રીતે એડ કરી લેવાનું છે. એક આ અને 3 બીટ્સ આપણે અહીં એડ કર્યા છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આ રીતે તમારે એડ કરી લેવાના છે, બરાબર. હવે આટલું થઈ ગયું, તમારે પેક આવી જવાનું આ રીતે. હવે આપણે જેટલા આપણે બીટમાં લગાવ્યા છે એ પ્રમાણે આપણે કટ લગાવવાના છે આ રીતે, બરાબર. તમારે આ ફોટોને ઝૂમ કરી લેવાનું છે અને પછી તમારે આ રીતે કટ લગાવી દેવાના, બરાબર. જો આ રીતે, જો તમારા ફોટોની અંદર ક્લિક કરીને તમારે આ રીતે
કટ લગાવવાના રહેશે બરાબર. જો આ રીતે તમારે રાખી અને આ રીતે તમારે કટ લગાવી દેવાના આ રીતે બરાબર. જો આ રીતે તમારે બધા કટ્સ લગાવી દેવાના બરાબર. જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા એ પ્રમાણે બરાબર. આ રીતે તમારે બધા કટ્સ લગાવી દેવાના છે આ રીતે બરાબર. તો તમે આ રીતે કટ લગાવી લો. આગળ આપણે હું તમને બતાવી દઉં કે એનિમેશન આવશે બરાબર. તો તમે આ રીતે કટ લગાવી દો બરાબર. જો હું તમને બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે, એટલા માટે બીટ્સ લગાવી લો. આગળ હું તમને બતાવી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે કટ લગાવી દીધા બરાબર. તો તમે આ રીતે કટ લગાવી દેજો. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડું બરાબર. તો તમારે પહેલી ક્લિપની અંદર આવીને તમારે એનિમેશનની અંદર જતું રહેવાનું છે. પછી તમારે કોમ્બોની અંદર તમને આવી જવાનું બરાબર. જો ઇન આઉટ ને કોમ્બો તમને જોવા મળી જશે. તમારે કોમ્બોની અંદર આવી જવાનું. પહેલું એનિમેશન તમારાથી લઈ લેવાનું છે આ રીતે બરાબર. તમે પહેલું જે એનિમેશન છે તમારાથી લઈ લેવાનું છે બરાબર. તમારે અલગ જગ્યાએ હોય એનિમેશન તમારે એ લગાવી લેવાનું બરાબર. જો આ રીતે તમે જોઈ લેજો. આ જ છે, આ તમારે એનિમેશન લઈ લેવાનું છે બરાબર. જો આ રીતે મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમારે આને લઈ લેવાનું છે બરાબર. આ એનિમેશન તમારે યુઝ કરવાનું બરાબર. આગળ જે મોટી ક્લિપ આવે, મોટી ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન આવશે બરાબર. જો આ રીતે બરાબર લગાવી લો આ રીતે. હવે આટલું થઈ ગયું. હવે તમારી જે મોટી ક્લિપ આવે એની અંદર તમને એનિમેશન બતાવી દઉં બરાબર. તો એની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું. એમાં કોમ્બોની અંદર જ આવશે બરાબર. તમે આગળ આવશો એટલે તમને સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમને મળી જશે બરાબર. તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે. જે બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે આવશે. જો આગળ તમને આવશો એટલે તમને મળી જશે બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 જીવનમાં કોઈને મેળવવાની માનતા ના બરાબર કારણ બરાબર. તમારા સ્લાઇપ મેં તમને કીધું બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું છે આ રીતે. જો આ રીતે બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાર તમારાથી સિલેક્ટ કરવાનું છે. અને પછી જે બીજી આવે છે ત્રીજી ક્લિપ બરાબર મોટી, એની અંદર આવશે. તમને બતાવી દઉં. જો આ રીતે ઘણા બધા તમને મળી જશે. તમે રાખી શકો છો આ રીતે સારા. તો અહીંયાથી જાય હું તમને બતાવી દઉં. આપણે બરાબર ટર્ન 4 વાળું તમારેથી લઈ લેવાનું છે કારણ કે માણસ બદલાઈ જશે બરાબર. આ તમારેથી લઈ લેવાનું છે. જે બીજી લાસ્ટની ક્લિપ છે બરાબર, ચોથી ક્લિપ, એની અંદર તમારે ઝૂમ વાળું લગાવી દેવાનું છે. આ જૂઠો ભગવાન પડશે બરાબર. તમારે ઝૂમ 1 વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. અને જે નનકી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એની અંદર આવશે તમારે જે આ ત્રીજા નંબરનું છે બરાબર, કોમ્બોની અંદર તમને મળી જશે બરાબર. આ એનિમેશન તમારે લેતું જવાનું છે. જો આ એનિમેશન તમારે લઈ લેવાનું બરાબર. જ્યાં સુધી મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી બરાબર. જે આ જ આવશે એનિમેશન તમારે બરાબર. આ જ તમારે એનિમેશન લેતું જવાનું છે. જે નનકી ક્લિપ હોય એમાં પણ લગાવી દેવાનું છે. આ જો બરાબર. આ જ એનિમેશન તમે લઈ લો બરાબર. આ જ એનિમેશન આવશે આની અંદર પણ આવશે. અને આગળ બીજી ક્લિપ આવશે એની અંદર આપણે અલગ એનિમેશન લગાવવાના છે બરાબર. જો અહીંથી આપણે અલગ એનિમેશન લગાવવાનું તમને બતાવી દઉં બરાબર. તો આ જે મોટી ક્લિપ છે એની અંદર તમારે એક આ લગાવી દેવાનું બરાબર. મોટી ક્લિપની અંદર તમારે એક આ લગાવી દેવાનું છે. જે અહીંથી આપણે બદલે છે તો આની અંદર તમને બતાવી દઉં. આ આવશે બરાબર. પેલું એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. અહીંથી આપણે ચેન્જ થઈ જશે બરાબર. એનિમેશન તમારે આ લઈ લેવાનું બરાબર. તમારે આ 17 ક્લિપ સુધી તમારે એનિમેશન લઈ લેવાનું છે બરાબર. 17 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લઈ લેવાના છે આ રીતે બરાબર. 17 કા 16 ક્લિપ સુધી બરાબર. તમારે આને 16 ક્લિપ સુધી તમારે આને લઈ લેવાનું બરાબર. આ રીતે તમે 16 ક્લિપ સુધી લઈ લો બરાબર. તો આગળ હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. આગળ આપણે નનકી ક્લિપ આવશે એની અંદર તમને અલગ એનિમેશન આવશે બરાબર. તમે આ 17 ક્લિપ સુધી કાં તો તમે 16 ક્લિપ સુધી તમે આને લઈ લો. આગળ તમને બતાવી દઉં. તો જો મિત્રો આવી રીતે આપણે 16 ક્લિપ સુધી લગાવી દીધા બરાબર. હવે આની અંદર જે નનકી ક્લિપ આવે છે એની અંદર તમને અલગ એનિમેશન બતાવી દઉં. જો એની અંદર આવશે આ એનિમેશન બરાબર. એની અંદર આપણે આ જે એનિમેશન આવશે તમને બતાવી દઉં બરાબર. જે છેલ્લું છે બરાબર એ તમારાથી રાખી લેવાનું છે આ રીતે. જો આ બરાબર. જેટલી ક્લિપ હોય બરાબર, જે નનકી હોય કે આ જગ્યાએ મોટી આવે છે એની અંદર પણ સેમ આવશે આ બરાબર. તો તમે આ લગાવી લો બરાબર. આ રીતે જે નનકી ક્લિપ હોય એની અંદર ખાસ તમારે આ જ એનિમેશન લગાવવાનું છે. અને આગળ મોટી ક્લિપ આવે એની અંદર અલગ એનિમેશન આવશે તમને બતાવી દઉં બરાબર. તમારે આ જ એનિમેશન લેતું જવાનું છે આટલા સુધી બરાબર. તમારે આટલા સુધી એનિમેશન લેતું જવાનું છે બરાબર. આટલા સુધી તમને બતાવી દઉં. આ ક્લિપ સુધી બરાબર. આટલા સુધી તમે લેવું. આની અંદર તમને અલગ એનિમેશન આવશે બરાબર. આ એનિમેશન બરાબર. આની અંદર આ એનિમેશન આવશે. તમે આ લગાવી લો. જો આ બરાબર. આટલા સુધી તમારે આટલા સુધી આવશે 2 ક્લિપ બરાબર. 2 ક્લિપ સુધી બરાબર. તો આ રીતે તમે 1 2 3 4 5 6 ક્લિપ સુધી આવશે બરાબર. 5 6 ક્લિપ સુધી એનિમેશન લગાવી લો બરાબર. હવે આટલું થઈ ગયું એનિમેશન આપણે લગાવી દીધા આ રીતે
જો તમને ખબર ના પડી તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે આ રીતે બરાબર. તો આ રીતે આપણે એનિમેશન આવી ગયા. હવે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. જો આ રીતે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. તો તમારે મોટી ક્લિપની અંદર આવી જવાનું છે. અહીંથી તમારે બેક આવી જવાનું. ફિલ્ટરની અંદર ક્લિક કરીને તમારે વિડીયો ફિલ્ટરની અંદર જતું રહેવાનું બરાબર. આ રીતે તમારે આગળ આવશે એટલે તમને રેટ્રોનો ઓપ્શન મળી જશે. હા બરાબર. આની અંદર તમારે આવી જવાનું. પછી આગળ તમને મળી જશે. જો તમને બતાવી દઉં આગળ આપણે જે રાખેલ છે બરાબર. આથી આપણે અલગ અલગ તમે મળી જશે. તમે રાખી શકો છો બરાબર. સારા પણ આપણે જે લગાવેલ છે તમારે રાખવું હોય તો આગળ તમને મળી જશે. હું તમને બતાવી દઉં બરાબર. મિત્રો તમારે આ લગાવી લેવાનું બરાબર. જો ફિલ્ટર ડાર્લિંગ બ્લુ વાળું બરાબર. બરાબર તમારે આ લગાવી લેવાનું બરાબર. ડાર્લિંગ એવું બ્લુ એવું કોઈક લખેલ છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે. હવે અહીંથી તમારે આપણે તે મોટી કરવાની છે આ રીતે. આ લાઈન તમારી જે મોટી ક્લિપ છે ત્યાં સુધી તમારે આને આ રીતે તમારે લઈ લેવાની છે બરાબર. હવે તમને ફિલ્ટર લગાડતો હું તમને એક અલગ આપણે ફિલ્ટર લગાડવાનું તમને બતાવી દઉં. હવે તમારે વળી પાછું ફિલ્ટરની અંદર જઈને તમે ટ્રેન્ડિંગની અંદર આવી જશે બરાબર. સ્ટાર્ટિંગની અંદર તમને મળી જશે યલો બ્લર વાળું બરાબર. તમારે યલો બ્લર વાળું અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે. એડજસ્ટની અંદર જઈને તમારે નીચે લીટી છે અને તમારે 100 કરી દેવાની રહેશે. ઉપર લીટી સ્પીડને 0 અને આને આપણે 100 કરી દેવાની છે આ રીતે બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી હવે તમને બતાવી દઉં અને આપણે આગળ લઈ જવાની છે આ રીતે તમને બતાવી દઉં બરાબર. કેટલા સુધી આવશે તમને બતાવી દઉં. આટલા સુધી લગભગ આવશે બરાબર. તમારે આટલા સુધી એને લઈ લેવાની છે. જો આ રીતે બરાબર. તમારે આટલા સુધી તમારે એને લઈ લેવાની બરાબર. જો તમે સોંગ સાંભળીને ખબર પડી જશે આ રીતે બરાબર. તમે આટલા સુધી લઈ લો એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. જો આ રીતે મેં તમને એનિમેશન કીધું. એનિમેશન લગાડી લેજો. જો તમને ખબર ના પડી હોય તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો બરાબર. તો તમને હવે ઉપર ટેક્સ્ટ લગાડતા તમને શીખવાડી દઉં બરાબર. ટેક્સ્ટની અંદર જઈને એ ટેક્સ્ટની અંદર તમારે આવી જવાનું. જો અહીંથી તમને મળી જશે બરાબર. ઇમોજી તમે અહીંથી લગાવી શકો છો આ રીતે. જો આ રીતે બરાબર. જો આ રીતે તમે લગાવી શકો છો. તમને જો એનિમેશન ફોન્ટની સ્ટાઇલ તમને મળી જશે. અહીં તમે સારા અહીંથી લગાવી શકો છો બરાબર. જો આ રીતે તમને બતાવી દઉં બરાબર. ટેમ્પલેટની અંદર તમને બતાવી દઉં આ રીતે તમને મળી જશે ઘણા બધા. જો આ રીતે તમે અહીંથી સિલેક્ટ કરી લેજો આ રીતે તમને બરાબર. આપણે જે રાખેલ છે એ પણ તમને અહીંથી જ મળી જશે. તમે અહીંથી રાખી લેજો બરાબર. જો આ રીતે બરાબર. તમે આ રીતે મિત્રો એડિટિંગ કરી શકો. ઉપર તમારે ડાઉનલોડ કરવું હોય બરાબર તો AI અલ્ટ્રા HD ઉપર ક્લિક કરી દેવાનું હોય. 4K 2K તમે અહીંથી કરી શકો છો આ રીતે. પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે. આ રીતે તમારો વિડીયો સેવ થવા લાગશે બરાબર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.